અત્યારે 13 થી 19 તારીખને લઈને આ જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે। જે અમુક જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમુક જિલ્લાઓમાં ક્યાંક વરસાદ જોવા પણ પડ્યો હતો, વચ્ચે થોડોક માવઠા જેવી પરિસ્થિતિ અમુક જિલ્લાઓમાં જોવા મળી હતી। આજ એટલે કે 13 જૂનથી ઘણા બધા જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે કે કયા જગ્યાએ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેમ છે। તેમાં 13 જૂનથી હું તમને વાત કરું તો કઈ તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે, તો આ આગાહી અત્યારે 19 જૂન સુધીની કરવામાં આવી છે। 19 જૂન સુધી જે અમુક જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સૌથી પહેલા આપણે 13 તારીખની વાત કરીએ તો 13 જૂનના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એ સિવાય હવે આપણે 14 તારીખની વાત કરીએ તો 14 તારીખમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી આ જિલ્લાઓને લઈને આગાહી કરવામાં આવી છે। હવે આગાહી વધી છે। 15 તારીખે નર્મદા અને છોટા ઉદેપુરનો વધારો થયો છે। 16 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી આ દરેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી। 17 તારીખે પણ આ જ જગ્યાની આગાહી કરવામાં આવી છે। 18 તારીખે પણ આ જ જગ્યાએ આ બધા જિલ્લાઓ છે તેમાં આગાહી જે કન્ટિન્યુ 18 તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે અને 19 તારીખ સુધી આ બધા જ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડી શકે તેમ છે આ રીતની આગાહી કરવામાં આવી છે। કારણ કે આમ તો હજુ ચોમાસાની શરૂઆત નથી થઈ, પણ એ ચોમાસાની શરૂઆત પણ ક્યારે થશે આ રીતની વાત અને લોકો પણ અત્યારે રાહ જોઈ રહ્યા છે। કારણ કે અતિશય જે બફારો ને ઉકળાટ હતો તેની વચ્ચે બધા જ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। અમુક જિલ્લાઓમાં ક્યાંક વરસાદ જોવા પણ પડ્યો હતો, વચ્ચે થોડોક માવઠા જેવી પરિસ્થિતિ અમુક જિલ્લાઓમાં જોવા મળી હતી, પણ અત્યારે 13 થી 19 તારીખને લઈને આ જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે। નમસ્કાર।